નમસ્કાર મિત્રો, એક અક્ષરનો શબ્દ હોય ને ત્યારે જોડણી કઈ રીતે કરવી? તો કે અનુસ્વાર વગર હોય ને તો દીર્ઘ કરવો પડે એક અક્ષર, ઈ કે ઉ દીર્ઘ કરવો પડે. જેમ કે આપણે ફી લખીએ, ફી આમ લખાય, બી આમ લખાય, ઉ વાળા હોય તો ભૂ આમ લખાય, બુ આમ લખાય. દીર્ઘ કરવો પડે કે આમાં અનુસ્વાર લાગતો નથી. પણ અમુક શબ્દોમાં અનુસ્વાર લાગે છે અને એ ઉ વાળા શબ્દ હોય છે, ઈ વાળા નહીં. તો અનુસ્વાર વાળા હોય ને તો હ્રસ્વ કરવા અને નાનો ઉ કરવો. જેમ કે શું આપણે લખીએ, પ્રશ્ન પૂછવા માટે શું, પછી છું ક્રિયાપદ તરીકે લખતા હોઈએ છીએ, તું એમ બોલતા હોઈએ છીએ, લખતા હોઈએ છીએ, અને હું, એક આવા શબ્દો. જે આ શબ્દો છે ને એ જો બધા હ્રસ્વ છે, કેમ કે અનુસ્વાર વાળા છે બધા. આપણે અનુસ્વાર બોલતા નથી, આમાં ઉચ્ચારણ કરતા નથી, જે માઇનોર ઉચ્ચારણ થાય છે એના ઉ છે ને એ હ્રસ્વ કરવાના હોય છે. તો આ એક અક્ષરના શબ્દમાં આ બાબત ધ્યાનમાં રાખવી.